સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં માનવ અધિકારોના ચીરે ચીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે। સંઘના સોસાયટીની વાડી પાસે આવેલા ભાગ્યોદય થેપલા ભાખરી હાઉસના માલિક સંજયભાઈ દ્વારા એક યુવતીને છેલ્લા 1.5 વર્ષથી બંધક બનાવીને રાખવામાં આવી હતી। કાજલ નામની આ દીકરીને કોઈ પણ જાતના પગાર વગર ડરાવી ધમકાવીને મફતમાં કામ કરાવવામાં આવતું હતું। આ ઘટનાએ સ્થાનિક પથકમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે। આ અમાનવીય કૃત્યની જાણ વુમન એમ્પાવરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાને થઈ હતી। માહિતી મળતા ચેતનાબેને સતર્કતા દાખવી ભાગ્યોદય થેપલા હાઉસ પર તપાસ હાથ ધરી હતી। સંજયભાઈના શિકંજામાંથી કાજલને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી। 1.5 વર્ષના લાંબા અને નરક સમાન સમય બાદ કાજલને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવાયો હતો। આ મામલે હવે પોલીસ દ્વારા દુકાન માલિક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મારું નામ ચેતનાબેન સાવલિયા છે। હું વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। બધે અલગ અલગ ગૌશાળામાં અને આશ્રમોમાં સેવા આપું છું। અને આ સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે બેન તમારું કામ છે। તો મેં પૂછ્યું શું છે બોલો ને। તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંઘના સોસાયટી સીમાડા ગામ સંઘનાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે। એમનો માલિક એને પૂરીને જતો રહે છે। દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર એ દીકરીને અંદર પૂરીને જતા રહે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે। તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે। આખી રાત દીકરી અંદર પૂરાયેલી હોય છે। 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી। પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી।